નકરની જો ગળા પટ્ટી કરી લેવાની, કટિંગ કરી લેવાનું બરાબર. પછી આને 2 ભાગ કરવાના. વણાક વાળું હોય ગળા પટ્ટી ન થાય એમ હોય તો ધાર મશીન આને ધાર મશીનમાં આવવાનું કાપડ મૂકી કાપડ લીધું પછી એને લગાવી દેવું. થઈ સીધી પટ્ટી એને મૂકવા. જ્યાંથી સ્ટાર્ટિંગમાં કરીને અહીંયાથી આ પટ્ટી વારી દેવાની બરાબર. પટ્ટી વારવાની એટલે આ મોડવાની પટ્ટી આવી રીતના મોડી એટલે જ્યાં ગોળાકાર આવતો હોય ને ત્યાં આવી રીતના ચીપટી લેવાની. જાય 1 2 ને 3 ચીપટી લ્યો એટલે ગોળાકાર થઈ જાય ને. પછી સીધું અહીંયા સીધી સિલાઈ લાવવાની. જો અહીંયા ગોળાકાર આવ્યો તો અહીંયા 2 3 નાની ચીપટી લઈ લેવાની. ચીપટી લ્યો એટલે બ્લાઉઝનું જ્યાં કાટખૂણો પડતો હોય ને આ રીતના ચીપટી લેવાની. જો આ રીતના ચીપટી લઈને આ રીતના મૂકવા. હા એમ ફેરવી નાખવાનું. પછી જ્યાં એટલો ગોળાકાર હોય ત્યાં નાની જેટલી ચીપટીઓ મૂકી જવાનું. તો જ બ્લાઉઝનો શેપ સારો થાય. નકર એકદમ ગોળ શેપ ન સીધી પટ્ટી હોય ને ગોળ શેપ ન નકર. અહીં ખૂણો આવ્યો ને તો અહીં ખૂણે બધી મોટી આમ ચીપટી લેખાય. આ રીતના આમ ચીપટી વધારે કાપડો લઈને આમ ફેરવી નાખવાનું. હવે આ બધી પટ્ટી મુકાઈ ગઈ ને ફરતી જો લે કેવી ચીપટી કેટલી ચીપટી લીધી છે. આનો અસલ એક શેપ થશે. હવે જો હવે કટિંગ આ રીતના ટોચા મારી દેવાના. આ રીતના ટોચા મારી દેવાના. જ્યાં ગોળાકાર આવતો હોય ને ત્યાં રીતના ટોચા મારવાના. હું એટલે ઉલટાવો ને પટ્ટી એટલે અસલ શેપ થાય. ગમે એ વસ્તુ મહેનત કરો ને તો એ રંગ લાવે એટલી મને જો એનો શેપ કેવો થાય ખબર. ધાર મશીન વાળું ગળાપટ્ટી વાળું કરવું હોય તો થાય ને ધાર મશીન વાળું કરવું હોય તો ગળાપટ્ટી કરે તો સીધો ત્રાસું કાપડ લેવું પડે. ના સીધો તારો હોય તો ચીપટી વાળું થાય. સમજી ગઈ. જ્યાં ખૂણો આવે ને આ રીતના આમ જવું મોડ્યું હોય ને આમ કહીને આમ ખૂણો વાર દેવાનો વ્યવસ્થિત કરી ખૂણો કાઢી